दवाइयाँ ये डॉक्टर की ज़रूरत नहीं है। मुझे तो सिर्फ तेरे हाथ से सिर्फ थोड़ा सा खाना खिला दे, मैं अपने आप बैठ खड़ी हो जाऊंगी। वो मासी बोल रही है, तू जब छोटा बच्चा था ना, जो तू तोतली भाषा में बोल रहा था ना, तू कुछ समझता नहीं था, लेकिन तेरी माँ सब कुछ समझ जाती थी। तू क्या कहना चाहता है, क्या कहना चाहता है। तू थोड़ी देर उसके पास टाइम पे बैठा कर, प्यार किया कर, वो अपने आप खुश हो जाएगी माँ। सावधान सावधान, રાજકુમાર કંસ પધારી રહ્યા છે। સાવધાન સાવધાન, મહારાજ યુગ્રસેન પધારી રહ્યા છે। રાજકુમાર કંસ, લાગે છે તમે રાજસભાની માન મર્યાદા ભૂલી રહ્યા છો। આજની રાજસભાનો પ્રારંભ થાય। મહારાજ, આ વર્ષે વરસાદના પાણીની બહુ જ અછત પડી છે નગરમાં, એટલે શું કરશો? મહારાજ, પીવાના પાણીની પણ બહુ જ અછત રહે છે। તો આ વિશે આપણો શું વિચાર છે મહામંત્રી? મહારાજ, ભગવાન નારાયણ તો સમસ્ત સંસારના કરતા હરતા છે। ભગવાન નારાયણ આપણને આ સમસ્યામાંથી ચોક્કસ ઉગારી શકે। તો પછી આપણે ભગવાન નારાયણનો મહાયજ્ઞ કરાવીએ તો? ઘણો જ સરસ વિચાર છે। મહામંત્રી, નારાયણ નારાયણ કોણ? નારાયણ કોણ? ભગવાન? મૂર્ખ, રાજસભાની માન મર્યાદા સાથે સાથે તું ધર્મ પણ ભૂલી ગયો લાગે છે। ભગવાન નારાયણ તો આ સંપૂર્ણ સંસારનો કરતા ધરતા છે। ભગવાન નારાયણ વગર આ સંસાર શક્ય નથી। હું નથી માનતો આ તમારા નારાયણમાં, કે નથી માનતો આ તમારા યજ્ઞમાં। ચાલો, હું આ રાજસભા છોડી નહીં। રાજકુમાર કંસ, રાજકુમાર કંસ, આવો દ્વારપાલ, શું સમાચાર છે? મહારાજ, નગર શેઠ તમને મળવા માંગે છે। નગરજનો માટે તથા નગરમુખી માટે આ રાજસભા એવામાં રાજમહેલના દરવાજા સદાય માટે ખુલ્લા છે। એમને માનપૂર્વક અંદર લઈ આવો। જેવી આપની આજ્ઞા મહારાજ। લોકપ્રિય પ્રજા હિતકારી મહારાજનો જય હો। પધારો નગરમુખી, આ રાજસભામાં આપનું હાર્દિક સ્વાગત છે। બોલો, શું સમાચાર છે નગરના? મહારાજ, આજે માફ કરજો મહારાજ, નાનું મોડું મોટી વાત, આજે હું પ્રજાજનોની ફરિયાદ લઈને આવ્યો છું। કોઈ પણ સંકોચ વગર બોલો, શું ફરિયાદ છે આપણી? મહારાજ, યુવરાજ કંસ। યુવરાજ કંસ? શું કર્યું યુવરાજે? મહારાજ, આજે હું યુવરાજ કંસના વધી રહેલા અત્યાચારની અહીંયા કમ્પ્લેન લઈને આવ્યો છું। હું યુવરાજને વાત કરીશ। મહારાજ, યુવરાજ કંસની વધી રહેલા અત્યાચારની કોઈ સીમા રહી નથી। ના કોઈનું જીવન સુરક્ષિત છે, કે ના સંસ્કૃતિ કે સભ્યતા। યમુના નદીના કિનારે વસેલી આ મથુરા નગરીમાં વિપતાની નદીઓ વસી રહી છે અને દુઃખના સાગર લઈ રહ્યા છે। હું વાત કરીશ। અને મહારાજ, કહેવાથી ઘણું દુઃખ થાય છે। યુવરાજ કંસ પ્રજાજનોને નારાયણનું નામ ભજવાની જગ્યાએ પોતાનું નામ ભજવાની ફરજ પાડી રહ્યા છે, અને જો આવું ના કરનાર પ્રજાજનો ઉપર તેઓ અસહ્ય અને ભયંકર અત્યાચાર ગુજારી રહ્યા છે। શું યુવરાજ કંસની આટલી હિંમત? સૈનિકો, યુવરાજ કંસને આ રાજસભામાં હાજર કરો।
રાજકુમાર કંસ પધારી રહ્યા છે. મહારાજને મારા પ્રણામ. કેમ યાદ કર્યો? મારો કિંમતી સમય તમે કેમ બગાડી રહ્યા છો? શું કામ છે મારું? રાજકુમાર કંસ, નગરજનોમાંથી તમારી ફરિયાદ ઘણી બધી આવી રહી છે. આ નગરમુખી આપણી ફરિયાદ લઈને પધાર્યા છે. તમે પોતે તો નારાયણનું નામ લેતા નથી અને આ પ્રજાજનોને પણ નારાયણનું નામ લેવા લેતા નથી. આટલો અહંકાર સારો નહીં કંસ. મહારાજ, તમે મારો અહંકાર જોયો છે ક્યાં? આજથી હું જ છું અહીંનો રાજા અને હું જ છું અહીંનો ભગવાન. તો પછી મારા રાજમાં નારાયણનું શું કામ? અને મહારાજ, તમારા જેવા નિર્બળ રાજાનું પણ શું કામ? સૈનિકો, આ રાજાને લઈ જાઓ અને કાળકોઠરીમાં પૂરી કાઢો અને સાથે સાથે આ દેશદ્રોહી નગરમુખીને પણ. આ તું શું કહી રહ્યો છે કંસ? પિતાશ્રી, જે તમે સાંભળ્યું એ જ. અને હું જે કહી રહ્યો છું એ જ સત્ય છે. મહારાજ, આ રાજમુકુટ તમે ઉતારશો કે પછી હું? કંસ, મહારાજ, તમે નિર્ણય લેવામાં બહુ વાર લગાવી દીધી. આ રાજમુકુટ તમે ઉતારશો કે પછી હું? આ રાજમુકુટ તો હું જ ઉતારીશ. પરંતુ એટલું યાદ રાખજે કંસ, પાપીને મારવા માટે એનું પાપ જ મહાબલી બની જાય છે. હવે તારો અંત દૂર નથી. દુષ્ટ, ભગવાનના ક્રોધથી ડર, ભગવાનના ક્રોધથી ડર. ભગવાન, ભગવાનને તો હું પછી જોઈ લઈશ. પહેલા તો હું તમને જોઈ લઉં. સૈનિકો, હે ભગવાન, આ ભૂતપૂર્વ મથુરાના રાજાને લઈ જાઓ અને કાળકોઠરીમાં પૂરી કાઢો અને દેશદ્રોહી નગરમુખીને પણ. કંસ, તું તો મારા શ્રાપને પણ લાયક નથી કંસ. હું જ છું અહીંનો રાજા અને હું જ છું અહીંનો ભગવાન. તો પછી ખબરદાર, આજ પછી જો કોઈને નારાયણનું નામ લીધું છે તો. મહારાજ, રાજકુમારની જય. રાજકુમાર વાસુદેવ અને બહેન દેવકી તમને મળવા માંગે છે. એમને માન સન્માન પૂર્વક અંદર લઈ આવો. જેવી રીતે આ બધી આજ્ઞા મહારાજ. આવો, બહેન દેવકી, વાસુદેવ, મિત્ર વાસુદેવ, આવો, 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 આવો. સદા સુખી રહો, સદા સુખી રહો. આવો. જય મહાકાળેશ્વર. પ્રણામ ઋષિવર, પ્રણામ. તમે બહુ સારા સમય પર આવ્યા છો. આ નવ દંપતીને આશીર્વાદ આપો. હું તો આ નવ દંપતીને આશીર્વાદ આપવા માટે જ આવ્યો છું મથુરા નરેશ. તો ભાગ્યવતી ભવ, અષ્ટપુત્રવતી ભવ. હું તો ઘણા સમયથી આ શુભ વિવાહની પ્રતીક્ષા કરી રહ્યો હતો મથુરા નરેશ. અને એકલો હું જ નહીં, કાળ પણ આ શુભ વિવાહની પ્રતીક્ષા કરી રહ્યો હતો. કારણ કે દેવકી અને વાસુદેવનું 8મું સંતાન જ તારો વધ કરશે અને આ લોકોને તારા અત્યાચારથી મુક્ત કરાવશે. ઋષિ, લાગે છે કે તારા દિવસ ભરાઈ ગયા છે. જીવવાની કોઈ ઈચ્છા રહી નથી. હું તો આકાશવાણી સાંભળી ચૂક્યો છું મથુરા નરેશ. અને તપોવનમાં બેઠા બેઠા અત્યાર સુધી આ શુભ વિવાહની પ્રતીક્ષા કરી રહ્યો હતો. તમે બંને ગભરાતા નહીં. આ ક્રૂર અને અત્યાચારી કંસ તમારું કંઈ જ નહીં બગાડી શકે. તું જુઠ્ઠો ઋષિ અને આ તારી આકાશવાણી પર. ઋષિ કદી જુઠ્ઠું નથી બોલતા મથુરા નરેશ. હે ભગવાન, तेरे पाप की गागर भर चुकी है. देव की वसुदेव का 8वां पुत्र ही तेरा वध करेगा और संसार को तेरे अत्याचारों
से मुक्ति दिलाएगा। બહુ સારું કર્યું કે મને જણાવી દીધું. હવે હું દેવકી અને વાસુદેવના 8મા પુત્રને જન્મવો જ નહીં દઉં અને હું દેવકી અને વાસુદેવનો વધ કરી કાઢીશ. આવું ના કરીશ મિત્ર, આવું ના કરીશ. તારી દુશ્મની તો દેવકીના સંતાનો સાથે છે, તો મારવા હોય તો એમને મારો. અને જો તે તારા સંતાનો ના આપ્યા તો પછી અમને કારાવાસમાં પૂરી નાખજો, અને જ્યાં સુધી તમારો ભય દૂર ના થાય ત્યાં સુધી અમને કારાવાસમાં જ રાખજો. મિત્ર કંસ, હું તારો જૂનો મિત્ર છું. ઘણીવાર મેં યુદ્ધમાં તારા માટે મારા પ્રાણ પણ જોખમમાં નાખેલા છે. ભાઈ, પુત્રના દોષને લીધે તમે અમને સજા આપશો? અમને? હું તમારી લાડકી બહેન છું. તમે મને કેટલો પ્રેમ કરતા હતા, અને હવે આ સુરવીર અમને મારી નાખશે? હા હા કંસ, તું તો મહાવીર છે. તારા ભાગ્યથી લડ, હરાવી દે તારા ભાગ્યને. તારી હથેળીમાં નવી ભાગ્ય રેખા બનાવ. પૂરી નાખા બંનેને કારાવાસમાં, મારી નાખ એમના 8મા સંતાનને. અને જો તું આ કરી શકીશ તો તું અમર થઈ જઈશ. તો આમ જ થશે. આદેશ સૈનિકો, આ દેવકી અને વાસુદેવને અંધારી કાળ કોઠીમાં પૂરી કાઢો, અને જ્યાં સુધી હું એમના 8મા પુત્રને ના મારું ત્યાં સુધી આ ઋષિ મુનિને પણ કંસને બોલાવી આવે. ક્યાં છે કાળ મારો? દેવકી, મને તારો પહેલો સંતાન આપી દે. કંસ, આકાશવાણી પ્રમાણે તો તમારો અમે 8મો સંતાન જોઈએ છે, તો પહેલા સંતાનનું શું કામ? મને નારાયણ પર વિશ્વાસ નથી, અને મને તારા બધા સંતાનોનો વધ કરવો છે. દયા કરો ભાઈ, દયા કરો. દેવકી તથા વાસુદેવના એક પછી એક એવા 7 સંતાનનો વધ કરી નાખ્યો. હવે 8મા પુત્રનો જન્મ થઈ રહ્યો છે. कृष्ण पक्ष की अष्टमी स्वर मंद्र तार मध्य स्वर સ્વામી, કંસે તો આપણા 7 સંતાનો મારી નાખ્યા. હવે આપણે આપણા 8મા સંતાનનું શું થશે? वसुदेव, यह बालक मानव जाति का उज्जवल भविष्य है. इसे
यमुना पार ले जाओ और गोकुल में अपने मित्र नंदराय के यहाँ छोड़ आओ। સ્વામી, આકાશવાણી પ્રમાણે તો આપણે આપણા 8મા સંતાનને નંદલાલના અને બહેનના ઘરે કેવી રીતે પહોંચાડીશું? કંઈ કરવાવાળા આપણે કોણ? એ તો ભગવાન નારાયણ જ રસ્તો બતાવશે. વાસુદેવ, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો. કારાવાસમાંથી છૂટીને તમે કેવી રીતે આવ્યા? બેડિયા તૂટી ગઈ, દરવાજા ખુલી ગયા, સૈનિકો બેભાન થઈ ગયા, યમુના નદીએ રસ્તો આપ્યો. આ છે દેવકીનો આઠમો પુત્ર. ઓ વાસુદેવના 8મા પુત્ર, નાના વાસુદેવ, આવો આવો, નંદલાલના ખોળામાં આવી જાઓ. વાસુદેવ, આ દુઃખના સમયમાં તમે મને આ લાયક સમજ્યો અને મારા પર વિશ્વાસ કરીને મારું ગૌરવ વધાર્યું છે. આ બાળક કોઈ સાધારણ બાળક નથી. આ જ બાળક કંસના અત્યાચારથી ભારત વર્ષને મુક્ત કરાવશે અને આને ધરતી પર લાવીને તમે અને બહેન દેવકીએ તમારું કર્તવ્ય પૂરું કર્યું છે અને હવે આ કર્તવ્ય પૂરું કરવાની વારી મારી અને યશોદાની છે. વ્રજભૂમિને કંસના અત્યાચારથી દૂર કરાવવાને મારા પ્રણામ. ચાલો મિત્ર નંદલાલ, હવે મને રજા આપો. વાસુદેવ, થોભો વાસુદેવ, થોભો થોભો, જરા હું હમણાં જ આવું છું. વાસુદેવ, શું વિચારો છો? વાસુદેવ, આ વિચારવાનો સમય નથી. તમારા 8મા પુત્રના જન્મના સમાચાર સાંભળીને તો કંસ જરૂરથી આવશે. તો શું કહેશો એને? વાસુદેવ, તમે મારા મિત્ર છો અને બેન દેવકી યશોદાની સખી છે. તો એની બદલે તમે આજે મારી આ જે જન્મેલી પુત્રીને તમારા 8મા સંતાન તરીકે લઈ જાઓ, જેથી કરીને કંસને કોઈ શક ના થાય.
તો શું તમે આમ જાણી જોઈને આમ કરશો? હું એટલો સ્વાર્થી બની જાઉં કે મારા પુત્રની રક્ષા માટે આ કન્યાની બલિ આપી દઉં? આમ હું ના કરી શકું. આમ હું ના વાસુદેવ, ના ના. કદાચ આ કન્યાને જોઈને અત્યાચારી કંસનું મન બદલાઈ જાય તો? તમે ધન્ય છો નંદલાલ, તમે ધન્ય છો. धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. બોલો કૃષ્ણ કનૈયા. તમે જે કૃષ્ણાવતારનું જે ભવ્ય નાટક જોયું એ સમગ્ર નાટકની અંદર જે આખી ટીમનો સહયોગ મળ્યો છે અને જે લોકોએ ખૂબ જ મહેનત કરી છે એ ભાઈઓને હું ઓળખવિધિ કરાવું છું. એક તો આપણા અશ્વિનભાઈ, પછી છે રાજુભાઈ, કલ્પેશભાઈ, રાજુભાઈ ત્યાં ઊભા છે, નવીનભાઈ, મુન્નાભાઈ, પછી કુમાર, પિયુષ, પછી પોલભાઈ, નવીનભાઈ, અને જે બધા મારા જે નામ ભૂલાઈ ગયા હોય ટૂંકમાં આખી ટીમને ખરેખર ખૂબ જ મહેનત કરી છે. ઘણો ટાઈમ બગાડ્યો છે. આ બધું તૈયાર કરવા માટે ઇઝી નથી. બધું યાદ રાખવાનું. તથા સેમ પટેલ પણ આવતા હતા જોડે જોડે. તો તૈયાર કરવા માટે ઇન્ડિયાથી આ બધું મંગાવેલું, વેશભૂષા આખી, અને એની પાછળ ખૂબ જ એ લોકો મહેનત કરી છે. ખરેખર તાળી પડીને આપણે એમને અભિનંદન આપવા જોઈએ. અને કૃષ્ણાવતારનું ખરું ચિત્ર આજે બાળકોને સમજણ પડી છે. કૃષ્ણ ભગવાન જન્મ્યા, આ રીતે જન્મ્યા, જેલમાં જન્મ્યા ધરાય. આપણે તો અહીંયા સિટીસ હોસ્પિટલ હોય કે કેવી હોસ્પિટલ સરસ સરસ બધું હોય. ભગવાનનું જુઓ ક્યાં જન્મ્યા, ક્યાં ગયા, કોણે મોટા કર્યા, અને એમનું જીવન ચરિત્ર તો ખરેખર ભવ્ય છે. હજારો વર્ષોથી, યુગોથી કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર કોઈ પણ કાળમાં, કોઈ પણ દેશમાં, દરેક માનવ માટે बोले हरि हरि अज हेर हेर दिगसित सुत वेर मेरे भक्त तुत फेर फेर नटवर नाचे गए 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 मटर थोड़ तई तई शरणाई चल दिगदा आज थई थई बोले हरि हरि अज हेर हेर दिगसित सुत वेर मेरे भक्त तुत फेर फेर नटवर नाचे पनघट तुत फेर फेर नटवर नाचे रे जी जी पनघट तुत फेर फेर नटवर नाचे